જૂનાગઢમાં રહેતા યુવાનને માર મારી લૂંટી લેવાનો મામલો. પોલીસે 3 આરોપીઓને ઝડપી પંચનામું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જૂનાગઢમાં રહેતો યુવક જ્યારે વિવેકાનંદ ગ્રાઉન્ડ તરફ જાય છે ત્યારે 3 જેટલા ઈસમો દ્વારા તેને ગાળો કાઢી અને માર મારી અને તેની પાસે રહેલો મોબાઈલ ખીચામાંથી કાઢી લઈ લૂંટ ચલાવી. આ અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 16/8ના રોજ નોંધવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે તાત્કાલિક જે 3 આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને આજરોજ ધરપકડ કર્યા બાદ જે ઘટના સ્થળ છે ત્યાં લઈ જઈ અને પંચનામું રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોપી દ્વારા જે યુવકને માર મારી અને લૂંટ કરવામાં આવી હતી તે અંગેનો તેના સામે ગુનો નોંધાયો છે. આ ગુનામાં પકડાયેલા આરોપીમાં હિતેશ મોરી, રાજુ સિંદલ, સામત કરમટા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન સહિતના 52 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.